નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલમાં ગુજરાતમાં જોઈએ તો કે એક જ ચર્ચા છે કે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ કેટલે અટકશે. બધી એકેડમી દ્વારા જે મેરિટ આપવામાં આવ્યું છે તેમાં અમુક એકેડમી દ્વારા આપવામાં આવેલ મેરિટ ખૂબ ઊંચું છે, જ્યારે અમુક એકેડમી દ્વારા આપવામાં આવેલું મેરિટ એ સાવ નીચું છે. આથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કે મેરિટ કેટલું રહેશે. મારે આટલા માર્ક્સ થાય છે તો શું મારે આશા રાખવી જોઈએ કે કોઈ બીજી ભરતીની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. ઘણા બધાનું કહેવું છે કે મેરિટ જે છે 115થી 120 જેટલું રહેશે. આમ જોવા જઈએ તો હાલમાં સીસી ગ્રુપ એ, સીસી ગ્રુપ બી, શિક્ષકની વગેરે ઘણી બધી ભરતીઓને જે રિઝલ્ટ આવ્યા છે અને તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ચૂક્યા છે, તેવા ઘણા એવા કોમન ઉમેદવારો હશે કે જેમને પોલીસ કોન્સ્ટેબલમાં સારા એવા માર્ક્સ હશે. અને એવા મારી નજરમાં જે છે અમારો ગ્રુપ કે જે એલઆરડી માટે ઓપ્ટ આઉટની ઝુંબેશ ચલાવી રહ્યું છે, તેમાં 500 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓને 125 પ્લસ માર્ક્સ હતા, તેઓ સીસી ગ્રુપ એ અથવા સીસી ગ્રુપ બીમાં તેમને સારી એવી પોસ્ટ મળી ગઈ છે, તો તેમને ઓપ્ટ આઉટ માટે મનાવી લેવામાં આવ્યા છે. આથી આવા ઘણા બધા હજુ તો વિદ્યાર્થીઓ હશે કે જેઓને સીસી કે કોઈ સારી પોસ્ટ મળતી હશે તો તેઓ કોન્સ્ટેબલમાંથી ઓપ્ટ આઉટ કરી લેશે. અને આમ જે મેરિટ 115થી 120 જેટલું એકેડમીવાળા કહી રહ્યા હતા, તે જે છે તે અપર લિમિટ છે અને તે બિન હથિયારી માટેનું કહી શકાય. અને સીસી ગ્રુપ એ, બી, ટેટ, ટાટ વગેરેને લીધે મેરિટ નીચું રહેશે. અને જે લોકોને 100 પ્લસ માર્ક્સ થાય છે તેમને જરા પણ નિરાશ થવાની જરૂર નથી. મારા મત મુજબ આ વખતે તમારી વર્દી પાકી જ છે. હા, બિન હથિયારી ન મળી શકે, પરંતુ તમે હથિયારી, એસઆરપીએફ અથવા જેલ સિપાહીમાં લાગી જશો એ નક્કી જ છે. આમ અત્યારે તો જેને 100 પ્લસ માર્ક્સ થાય છે તેમને આશા ન છોડવી જોઈએ. અને મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. અને આપણે આવી જ માહિતી જાણવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ.